મકાન રામ રામ બધાને. તો આજ આપણો ઇન્ટ્રો દેવીનભાઈ દીએ. દેવીનભાઈને વ્લોગમાં સ્ટાર્ટિંગ કરવાની ઇન્ટ્રોની આજ કામ કે ભાઈ ઈચ્છા થઈ હતી. ગોઠવેલે પેલા હા ના ગોઠવાઈ ગયું. શબ્દ ઓલા ન આવતા હોય ને ભાઈ તો ઈચ્છા થઈ હતી કે ભાઈ કે ઇન્ટ્રો દીએ દેવીનભાઈ. હમણાં તેજસભાઈ જાજા સમયથી વ્લોગ નથી બનાવ્યો એટલે શબ્દ બધા અંદરો અંદર ફસાય છે કે કેમ નીકળવું અમારે બહાર. તો ભાઈ શબ્દોની માળા નથી મળતી અમને આજે. તો દેવેનભાઈ ઇન્ટ્રો દેતા પાછા વાતુમાં આવી ગયા. દેવેનભાઈ ઇન્ટ્રો તો જે આપણા આજના વિડીયો ઇન્ટ્રોમાં કાં હોય મને ન ખબર ને ભાઈ. જય માતાજી, હા રામ રામ. અમે પ્રોગ્રામમાં જાય આપણી દેશી ભાષામાં. દેહી ભાષામાં પ્રોગ્રામમાં જાઓ કે પ્રોગ્રામમાં જાઓ કે બોલો દેહી ભાષામાં દેવેનભાઈ? જો પ્રોગ્રામ આપણે જે જઈએ ને એ પણ દેશી છે. હા એ ત્યાં આપણે નવું નવું જાણવા મળશે. કારણ કે આપણે રાપર વિસ્તારમાં આજે જાય છે કચ્છના. ત્યાં જે રતનપુર ગામ છે ને ત્યાં સાંગવારી માનો મેળો છે. બરાબર. એટલે ત્યાં આજે નવું નવું જાણવા મળશે, નવા નવા ગીતો આજે ગાવા મળશે ને જાણવા મળશે. કારણ કે પ્રોપર વાગડ વિસ્તાર લાગે. બરાબર. એટલે વાગડિયા ગીતો ને આજ રાહડા ને બધું આપણે સાંભળવા જાય છે. એક રાજીપો છે ને તમે ગાવશો એ અમને સાંભળવા જડશે. કારણ કે નવા નવા વિસ્તારમાં જાય, નવા નવા માણસો મળે, તમને પણ નવું નવું જાણવા મળે અમારા તેજસભાઈ થ્રુ. નવો વિસ્તાર જોવા જડે. 100%. અમે આજે છે સુધીરભાઈ અમારી હારે છે ભાઈ. સુધીરભાઈ મોટવાડિયા. નાની ઉંમરમાં બહુ મોટું નામ છે. આપણે એટલું બોલતા હતા બહુ ફાવે એમ. પછી એટલેથી ભાઈ આગળ કઈ ન આવે, પૂરું થઈ જાય શબ્દ ભંડોળ ને વાતું પૂર્યું થઈ જાય ન કે આપણી. પણ એવું હે ભાઈ, ધીરે ધીરે અમે જાય તો અમે ભાઈ ને અમે એમણે વાત નહીં કરી. અમે ચાલુ વાતું કરતા જતા હતા. દેવીનભાઈ કે વિડીયો એ કે બનાવવા જ કે મજા આવશે, વ્લોગ ચાલુ કરીએ. કાંઈ વાત નહીં. વ્લોગ હમણાં નતા આવ્યો તો હું થોડો મૂકીએ, વ્લોગ મૂકીએ. દેવીનભાઈ મેં કીધું તો બનાવીએ. આપણે તો ક્યાં આમાં પૈસા દેવા પડે વ્લોગ રેગ્યુલર પ્રોગ્રામ તો બનાવવામાં. જાતા હોય પણ આજ મેળો છે ત્યાં માતાજીનો. આવતીકાલે સવારે માણસો જાજાઈ છે. માણસો જાજા હે. અલગ આખું આયોજન આપણે જોવા મળે, જાણવા મળે. ત્યાંના જો કપડા બધાય અલગ અલગ પહેર્યા છે. ત્યાંના વાગડ વિસ્તારના ટ્રેડિશનલ બધાના પહેરાય એ આપણે બધાને જાણવાનું અલગ મજા આવે. એટલે એવું બધું જોવા કરવાનું છે. આગળ. હા પ્રોગ્રામ મેન તા તમે જો ભાઈનો પ્રોગ્રામ જોતા હોય બરોબર છે, રેગ્યુલર રૂટીન તમારી પોસ્ટ ચાલતી હોય એ જોતા હોય. પણ આ રસ્તો ઓન ધ વે અમારે ટ્રાવેલિંગ કેવું થતું હોય એ આ માણસને ખબર ન હોય. તો તમે કેવી મોજ મસ્તી હોય અમારી ટ્રાવેલિંગમાં. કઈ નક્કી ન હોય. ગાડી તેજસભાઈ આકેલી, હું આકેલા. મને મજા આવે તો હું આકેલો. હા આકેલી. તેજસભાઈ નીંદર આવતી હોય તો હું આકેલો, મને નીંદર આવતી હોય અમે તેજસભાઈ આકેલી. એવું બાકી છે. હાંકવામાં બાંધતા હોય. ગાડી હાંકવામાંથી શોખની વાત છે. બરાબર. ટ્રાવેલિંગ તમે અમારું જોયું નહીં હોય એટલે તમે આ અમારા ટ્રાવેલિંગના કિસ્સા ઘણા ટ્રાવેલિંગ જોજો. બરાબર છે. વધારે જાજો ઇન્ટ્રો કરતા અમારી વાતો એમ સડકા લોક મોટો થાય. વ્લોગ મોટો થયો. બરાબર. તો એ હોય ને આગળ ગોરખ જાય. हाँ ट्रैफिक आ गए हमारे भाई आडी. हम जा रहे थे कच्छ में और यहाँ पे ट्रेन बीच में आडी आ गई है. आडी ट्रेन आ जाने से हमारे यहाँ पे रास्ता. अरे ट्रेन आडी નથી આવી ભાઈ. रुकावट के लिए खेल. फाटक आ गई है भाई आडी. માં ટ્યુ ઉભા હતા ખરી કહો કે ભાઈ આ ખોલ નાખો ને. હમી કરે ટ્રેન ને કોઈ કાણી. ટ્રેનમાં પંચર પડ્યું તો ભાઈ. પંચર દેવનભાઈ ટ્રેનમાં પંચર પડ્યું ભાઈ. હોય હવે ત્યાં ટ્રેનમાં પંચર પડ્યું ને આ રસ્તો બંધ કરી દીધો. ખુલ્લી છે તાર અમારાથી નીકળવાનો વારો આવી છે. તો
બસ બીજું તો કંઈ નહીં. જોતા રહેજો વિડીયોને અમારા આગળ આગળ. હજી તો આવા અમારે કિક પંચર કેવાકમાં પડીએ અમારી ગાડી સિવાય બીજા બધાયમાં. પડીએ નહીં પંચર પાડ્યું ધ્રાર रार पाड़ियो ये तो शुरू होता ही खत्म हो गया. अरे वीडियो चालू કરી તો ટ્રેન વહી ગઈ. અમે એક ઉપાડી હવે જા આમાં અસવાર છે ઈ તૈયાર થઈ ગયા હે ભાઈ. આમાં મારા ખુલે એટલે હમણાં ઘોડું દબાવે જ મળવાનું છે. જાય બધું કમ્પ્લીટ રાખ્યું હે. ડી મોડમાં નાખી એન મોડમાં છે હજી પણ હેન્ડ બ્રેક ઉતાર લીધી. બ્રેકમાં પગ રાખે એ જો ડી મોડમાં નાખી દીધી એટલે એ સીધી સીધી વાંચી એમના ફાટક ખોલી ભેગા હતા ભાઈ આથી ફાટક ના દંડિયા ટીપાડે ને ગાડી ઓલી કરે વેલા ટીપા લીધા તો એટલી ઘડી ઊભા થઈ धमाल माने 140 की स्पीड में हो गई कि गाड़ी के किस हिसाब से स्पीड होगी स्पीड होगी 140 की ये રીતના હમણાં અહીંયા ફાટક સીધી ટપાડ ને ઓલી બાજુ ગાડી દેવીનભાઈ હેવી ડ્રાઈવર यहाँ पे ગાડી પગાડે 220 જગ્યા હમણાં સીધી જોઈજો હા હાલી હો હાલી 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 ને મોરે થાકી ઈ કોઈ દી ગાડી નો કીધું ઈ જોયું હાલી હાલી ને હું થાકી નવી ઈ કીએ તો આપણે થાકવું પડે નવી હતી નો કે ના ના આજે કાલે સર્વિસ લઈને આવ્યા કાથી કીએ કાલ સર્વિસ કરાવી નકરતા કીએ ભાઈ આ અમારા જારાવામાં જ વિડીયો ચાલુ નથી કરવા દેતા સુધીરભાઈ કે જારો જારો હેડકા બેહતા બેહતા દેખ લો સુધીરભાઈ હું કેટલો ગાવા આમાં વિડીયો બરોબર આવે ને બધું જ આવડતું આખે આખું આખા વિડીયામાં આવે ને આ હું શીખ્યો આ ફ્રેમ પકડતા વિડીયાની મને આ વિડીયો હમણાં હું શીખ્યો નવો આ ને આમ ટ્રાન્સફોર્મેશન કહેવાય કે ટ્રાન્સફર આ વિડીયોનો સીન બદલતા આમાં સારું દેખાય જિંદગીમાં પહેલી વાર સાચું બોલ્યો ભાઈ હાસું નહીં ભાઈ જુઠ્ઠું હકીકત કીધી જિંદગીમાં પહેલી વાર અને અમે વાંથી આવીએ ને તારનો પહેલી વાર સાચું બોલ્યો પહેલી વાત સાચી કરી ખાસી વાત કરી એક ખાસી વાત નથી કરી ભાઈ હું હાસુ જ બોલા આ બધા મારું નામ બદનામ કરે રોગ રોગ ખોટું બોલે ભાઈ ડેવિનભાઈ બે શબ્દ માતાજી 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 ઈ જો સુખી રાખે. ભાઈ એમ કે ઈ હાસો હતે જસી મને ઈ તો મને ડેવિનભાઈ ને ખબર હે તમને ખબર છે ને તમે મારા સાક્ષી છે બધાય આ બધાય તા ઓહો જો હું તો હુએ ગતો તો ઉઠ્યો હતો ને વાહ વાહ પાછો એક ફેર ડેવિડભાઈ વાહ વાહ એ આ નાસ્તો લીધો ભૂખ લાગી થોડોક પરપરિયા ખાઈ લઈએ સુધીરભાઈ બેઠા બેઠા ખાય મારું હોય સેવડો. ગુલેન સેવડો ખાય એને ઓલો ગામ જ ફરાર સેવડો આડે થી ફરાર સેવડો આડે દી ફરાર સેવડો આ જો તો ડાન્સ કરે રસ્તો બહુ સારો હોય થોડાક અમે બહુ ઉતા મેરી જઈએ એમાં ફૂલ ફૂલ ફોર હા આપણે 20 ની સ્પીડ બને હમણાં આગળ રસ્તો સારો આવે છે આગળ સારો. થોડોક આ રસ્તાનું કામ ચાલુ હે? હા કામ ચાલુ હે આગળ રસ્તો સારો સ્પેશિયલ આપણા માટે જ બનાવ્યો Yes. આ વાત કરતા હતા ને હું તેજસભાઈ છું હમણાં ધાબરો હોટેલ હું ગયો તો માથે પછી અમે મસ્તીનું અનબોક્સિંગ અનબોક્સિંગ કર્યું મારું માથે ધાબરો ઉતાર્યો તો એ કે અનબોક્સિંગ કે હું કે આ હાલે જ નીકળી નાખ્યું. હાલો હાલો ભાઈ ખોલો ભૂખ લાગી હાલો. ભૂખ લાગી ભાઈ થોડુંક હાલો નાસ્તો કરી લઈએ પછી પાછા મારે મળીએ ભાઈ ચાલુ રસ્તે હે જ્યાં અમે પૂગ્યા સુરત બારીનો પુલ જો કેવો મસ્ત નજારો હોય ડેવિનભાઈ દેવિનભાઈ પાછળ વયા ગયા હવે ગાડી બેક સીટે અમે ગાડી સંભાળી લીધી મેં સુધીરભાઈ ને આ સુરજબારી પુલ જે કચ્છમાં આપણે જઈએ ને તો શરૂઆતનો પુલ આવે સુરજબારી એન્ટ્રન્સ કચ્છનો ના આ અહીંયા મીઠા ના શું છે દેવિનભાઈ મીઠાના અગર મીઠાના અગર છે મીઠાના અગર હોય પછી ઓલી ચાઇના ક્લે કે હા ચાઇના ગ્લેન એ કહેતા હોય પણ આ એનો સનસેટનો વ્યૂ તમે ખાલી જોવો બહુ જોરદાર છે એટલે મને જે બધાયને આ વ્યૂ હોય એ દેખાડાય ને આ નેટવર્ક હોય નહીં
જ્યાં સુધી સુરત ભરીને પુલ છે ને ત્યાં સુધી નેટવર્ક નહીં હોય એટલે ભાઈ થાંભલા તો જો મારી હતી બધા નીકળ્યા થાંભલા છે નીકળ્યા જ્યાં સુધી નજર પડે ના વીજળી વાળા બહુ વધારે ધ્યાન દે અમારે વાડીમાં ધ્યાન નથી દેતા એક થાંભલો ને આમ અલગ થાંભલા હે ત્યાંથી એક થાંભલો આજે ભરે ગાડીમાં નાખી લેવું જવા ટાણે માથે માથે ચડાવ માટે ડેકીમાં રાખી દે ઓકે રે લ્યો ડેવિનભાઈ બે શબ્દ કયો તમે પણ આની કોઈ વાતો મગજમાં ન લેતા એમાં નથી કહેવાય એટલા શબ્દ પણ નતા કહેવાના इतना भी सच नहीं बोलना था આવી વાતો ધ્યાન ન દેતા જોજો વિડીયો ઓનલી મોજ મારો જાય ઉઠતા મારો સુધીરભાઈ સુતા है बार बैठक से भाई ये हम हैं हम अभी सोने जा रहे हैं પછી અમે નાતે આવ્યા જો હા કાકે કાકે ખાઈ લીધું ભાઈ સુધીરભાઈ ખાઈને અમારે ઊંઘા હે રોકાવાનો હોટલ જેવું જ છે અમારે પણ રિસોર્ટ है रिसोर्ट में हमें रोकाना जहाँ है हम और सुधीर भाई यहाँ पे लेट गए हैं ये गेम चल रही है यहाँ पर गेम चल रही है ठीक है और ये हमारा ऐसा रूम है आज का ठीक है देख रहे हो आप रिसोर्ट का खबर है हमें यहाँ रिसोर्ट है रोकाना तो आज हम यार टटाने राती था हुए जाए हूँ कई भाई સવારે 9 વાગ્યા ઉઠવાનું સવારના પોરમાં ઉઠે ને પ્રોગ્રામ સવારે યાદ છે રતન પર 5 કિલોમીટર બરોબર જતા હે જી આપણા જિગ્નેશભાઈ કવિરાજનું ગીત છે ને ગાડી હવે રતનપુર બોર્ડર એ ગીત નથી ગાવું ભાઈ તો ખાલી કહેતા હતા ઈ રતનપુર બોર્ડર એ આ હે અમે ના પ્રોગ્રામ કરવા આવ્યા બરોબર છે તો देखते रहिए कल प्रोग्राम में क्या होता है ये કાલના ઓલામાં વિડીયોમાં આવી જશે બધું બરાબર છે અત્યારનો વ્લોગ ખાલી અહીંયા સ્ટોપ કરશું કાલનો પાછો ચાલુ કરશું બરાબર છે હવે ગુડ નાઇટ બધાને બાય બાય ટાટા અમે તૈયાર થયા ને સવારમાં ફોરમાં અમે જો ત્યાં થઈને એવું જઈએ તો કંપલ પહેલાં દેવીનભાઈ જાય હમણાં નાસ્તો કરીશું ને પછી હા કેટલા વાગે ભાઈ હા 9 થયા તો અમે એવું જો જઈએ ને બારોબારથી વ્યૂ હમણાં તમને દેખાડા કેવો છે યા બંધ કરી દા પછી હાંજીતા નહોતો દેખાડ્યો અટાણો તમને દેખાડા જો આ રૂમ તો અચ્છા તમારું તો અમે આ રોકાણા તા આ રિસોર્ટ है ધોળાવીરા हम जाए नाश्ता હાલો એ અમારી પાછી અમે ગાડી દુનિયા મૂકી આવ્યા રિસોર્ટમાંથી તો નાસ્તો કરે નીકળી ગયા રસ્તામાં એવા અમે પ્રોગ્રામની જગ્યા છે રતન પર ના જઈએ તો વहीं जाके हम अभी दिखाएंगे रस्ता पर थोड़ा ध्यान दे दिए आंकવામાં ગાડી આંકવા દેવીનભાઈ ખારા થાય પહેલાં બરાબર છે તો એવું નામ મેરો હોય ને દેવીનભાઈ જતા देखते हैं हमें हमारा उतरने जी भाई रिसोर्ट से एग्जैक्ट अपनी क्यों भाई रोड टू हेवन जहाँ चालू था ने त्याથી ધોળાવીરા ना हमें होता रिसोर्ट अभी जा रहे हैं हम देखते रहिए हमारे साथ बने रहिए और बाद में मिलते हैं थोड़ी देर बाद
અરે
Thank you.
ચેનલ નું નામ કહેજો પછી ચાલુ. ના ના પપ્પા ઈ બધું પપ્પા ઇન્ટ્રો આપે પાછું. અમે બે હવા આવ્યા ભાઈ મહેમાનને ઘેર મહેમાન થયા અમે આજ કચ્છમાં બરોબર છે. તો ભાઈ પણ હમણાં વિડીયો ઉતારતા હતા. ભાઈનો બહુ આગ્રહ હતો કે બે હવા આવો. અમને બહુ બોલતા નહીં આવડે તમારે જેટલું સાદું બધું બોલતા આવડે થોડો થોડો બોલીએ. તો મેં કીધું હું પણ એવો અમે જ્યાંથી જઈએ છીએ તો વિડીયો કાં થોડોક ઉતાર લઈએ. તો આવી વિડીયો પર તમે જ હેન્ડલ કરો. હા આમાં હું આવું છું દેખાવું તમે જ આવો તો છું. હવે મિત્રો મારે તમને ખાસ કહેવું છે કે અમારા ઘરમાં આ બંને ભાઈઓ અમારા પરિવારથી વધારે પોપ્યુલર છે. હા હા તો અમારા પરિવારથી પણ વધારે આ લોકો અમારા ઘરમાં પોપ્યુલર છે. હું જ્યારે જસ્ટ જાઉં ઘરે તો આમની ચેનલ ચાલતી હોય, આમના જ વિડીયો, એમના લગ્નથી માંડીને તમામે તમામ. અને ખાસ અમારા જે મિસિસ છે એ બહુ એમના ચાહક છે. અને ભાઈ ડેવિનભાઈના જેટલા મિત્રો હશે, સગા સંબંધીઓ હશે, એ એમના માટેની જેટલી માહિતી ધરાવતા હશે એટલી જ માહિતી અમારો પરિવાર ધરાવે છે. હા ભીમા કાકા, વાલી માસી, એમના મિસિસ આરતીબેન હોય, એમના ઘરની પરિસ્થિતિ કે આજુબાજુનું લોકેશન, એમના પ્રોગ્રામો, એમના મેરેજના કોણ ક્યારે ગાય છે, કોની સાથે ક્યાં રમે છે, જસુબેન છે તેમની સાથે કોણ છે, એ લગ્નના 8-8, 10-10 વખત અમે વિડીયો જોયેલા છે. અને આમ કહેવાય ને જનુની અમે ચાહક છીએ એમના. અમારી પોતાની ચેનલ છે, 4 લાખ સબસ્ક્રાઈબર થવા જઈ રહ્યા છે, પણ અમે અમારી ચેનલમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી ધરાવતા, કારણ કે કદાચ અમે બનાવેલું હશે એટલે અમને નહીં રસ પડતો હોય. પણ આમના વિડીયો અમે કે ચૂકતા નથી એમના પ્રોગ્રામ ચૂકતા. અને ખૂબ જ મોંઘેરા મહેમાન છે. સામાન્ય આગ્રહ કરવાથી અમારી જે આગ્રહ હતો એને માન આપીને પધારે છે. એમનો ખૂબ ખૂબ આભાર. આજે અમારી સાથે છે અમારા આહિર સમાજ, આમ તો કચ્છ આહિર સમાજમાં સૌથી મોટી યુટ્યુબ ચેનલ એ પાયલ આહિર, જે અમારી દીકરી છે જે, અને આ એમની માસીઓ છે જે ખાસ તો એમના ગીતો ઉપર ગરબા કરનારીઓ છે આ બધીઓ. અને આ બધું જે એટલું મારા મિસિસ જાણે છે એટલું આ બધા પણ જાણે છે, કારણ કે આ લોકો જ્યારે પણ અંજાર આવે ત્યારે આમના વિડીયો એ બતાવતા હોય છે કે ચલો જુઓ આ લગ્ન છે ને આ લગ્નની રીત છે ને આ રીતે લગ્ન થાય છે. તો અમે એમના કહીને એકદમ જૂનની ચાહકો છીએ. અને આજે અહીં આવીને અમને બહુ સેવાનો મોકો આપ્યો છે, અમારું માન વધાર્યું છે, અમારી ઇજ્જત વધારી છે. મારા મમ્મી અને પપ્પા પણ એમના વિશે જાણતા થયા એમને, પણ અમે બહુ એમના ચાહકો છીએ, બહુ ચાહકો છીએ. ગુજરાતમાં સૌથી મોટું નામ અમારી દ્રષ્ટિએ કલા જગતની અંદર આમનો જે અવાજ છે, ગાયકી છે, એ અત્યારના રિમિક્સમાં જમાનામાં પણ આમનું જે લાઈવ હોય છે ને એ એટલું જ આમ કર્ણપ્રિય હોય છે. અને એટલો બધો આમ ઊંડાણપૂર્વક ને ઊંચાઈથી, મારો વિષય નથી સંગીતનો પણ છતાં મને ગમે છે. અને આજે અહીં પધારે છે અમારું માન રાખીને. ખૂબ ખૂબ અને આગળ જીવનમાં ખૂબ પ્રગતિ કરે, ખૂબ ખૂબ સફળ થાય એવી શુભેચ્છાઓ સાથે પાછા એમને હું આપું છું. થેન્ક યુ ભાઈ શિવ. ધન્યવાદ. એટલું તો કહેવા નહોતું કીધું તમને. એ અમારા વખાણ ન કર્યા હોત તો હાલત. આખી દુનિયા વખાણે છે, હવે અમે તો અમારાથી બોલાયું એટલું મેં કીધું. તો બરોબર છે. તો બધાનો આભાર તમારો. એટલો તમે પ્રેમ દેખાડ્યો. અંતરિયાળ દુર્ગમ વિસ્તાર કે અમારો, જેને આવવું હોય ને એ જ આવે. બાકી આપણે અત્યારે પાકિસ્તાનથી માત્ર 35 કિલોમીટર દૂર છે. માત્ર બોર્ડરથી માત્ર 35 કિલોમીટર છે. અને આ એક બેટ છે ખડીર. અને યુનેસ્કોએ જેને વર્લ્ડ હેરિટેજ ઘોષિત કર્યું છે એવું ધોળાવીરા, જે હડપ્પીય સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર છે, એ અમારે ત્યાં છે. અહીંથી માત્ર 8 કિલોમીટર થાય છે. રોડ ટુ હેવન જે આપણે રોડ દેખાય ને કે આકાશમાં જતો હોય, એ અહીંયા છે. બધું અહીંયા જ છે. હા, બીજું અહીં આ વિસ્તારમાં આવવાના 3 રસ્તા છે. એક તો જૂનો રસ્તો છે, અને પછી રોડ ટુ હેવન જે વિશ્વ વિખ્યાત થયું. હવે બાજુ અમારા તાલુકા સાથે જોડતો રોડ ટુ ઇન્ફિનિટી બની રહ્યો છે. એ પણ એટલો જ કલાત્મક છે અને આમ દર્શનીય છે. ઉપરથી જુઓ એટલે રોડ ટુ હેવન જ લાગે. કદાચ એનાથી પણ વ્હાઈટ રણ ત્યાં છે, સફેદ ધોરડો કરીને બધા જાય છે, પણ આ એનાથી પણ વિશેષ સફેદ છે. નેક્સ્ટ ટાઈમ આવીશું તો ફરવાનું કરીને આવશું. બધા પરિવાર સહિત આવો એવી અમારી ઈચ્છા છે. ઝડપથી પરિવાર વાળો બની જાવ એવી પણ અમારી ઈચ્છા છે. ભલે જોતા રહેજો આગળ. લો તો જો આ વ્યૂ તમે જોવો ભાઈ. જય માતાજી. દેવિનભાઈ લાઈવ છે. આવો મિત્રો, આવો. જય માતાજી, જય માતાજી. વ્યૂ જોવો તમને વ્યૂ બતાવવા માટે ખાસ તો લાઈવ થયો. અમે કચ્છમાંથી રિટર્ન છે અત્યારે, અને ખાલી વ્યૂ જોવો.
બંને સાઈડ રોડ ટુ હેવન નો સામેનો રસ્તો હે. રોડ ટુ હેવન નો સામેનો રસ્તો છે. એક્ઝિટ પોઈન્ટ છે ને એ છે. આપણે રાપર બાજુ જતા જે બે સાઈડ રણ છે, ખડીર થી અને- રાપર બાજુ જતા. વચ્ચે રોડ છે. બહુ સરસ નજારો, બહુ સારો નજારો જોવા જેવો, એટલે મેં લાઈવ કરીને બધાને એમ થયું કે બતાવીને બતાવીએ. જય માતાજી ભાઈ, જય વેચરાજ, જય માતા. એ જો બથાઈ ડાયરા ને એ કહેવા માંગતો હતો કે હવે અમે આ વિડીયાનો અંત કરીએ. હા બરોબર, આ વિડીયો પૂરો કરીએ. જોતા રહીજો અમારા વિડીયો બન્યા રહેજો. બીજા બધા પણ બરોબર છે. આ બહુ મોટો વિડીયો છે કોઈ છે લગભગ, પણ 2 દિનનો વિડીયો થતો હતો. મેં કીધું એવું બધું એમાં થોડું થોડું બતાડવું તો પડે ને ભાઈ વિડીયામાં પણ. કઈ ડેવિનભાઈ, આ અટાણે વ્યૂ કેવો મસ્ત છે ડેવિનભાઈ. બહુ સારું હો. આ એકવાર ખરેખર આવ્યા જેવું. કઈ આ ડેવિનભાઈ? રોડ ટુ હેવન જ છે, આમાં કઈ ફેર હા, નથી. બીજો રોડ ટુ હેવન. આ પાણી છે આ કરે. હજી કઈક રોડ ટુ ઇન્ફિનિટી બને ને કા? હા, રોડ ટુ ઇન્ફિનિટી બને. એમાં પણ અદ્ભુત નજારાઓ છે. એ ઓલા ભાઈએ કીધું એ રીતના. તો હવે અમે ઘરે જઈએ છીએ. સુધીરભાઈ, હું ને ડેવિનભાઈ બસ અત્યારે ઘરે જવા નીકળી ગયા છે પ્રોગ્રામ બતાવીને. તો હવે બધાને આવજો. રામ રામ, સીતારામ, જય માતાજી. આ વ્લોગનો અહીંયા અંત કરીએ. બાય બાય, ટાટા, જય માતાજી.